સિહોદ રેલવે ગરનાળામાં ફરી રેતીની ટ્રકનો અકસ્માત, સેફટી એંગલ તૂટી પડતા ટ્રાફિક જામ। પાવી જેતપુર તાલુકાના સિહોદ રેલવે ગરનાળામાં આજે ફરી એકવાર રેતી ભરેલી હાઈવા ટ્રક દ્વારા સેફટી એંગલને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। ટ્રક પર પસાર થતી વખતે સેફટી એંગલ તૂટી પડતા માર્ગ પર અવરજવર પ્રભાવિત થઈ હતી અને રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગરનાળામાં વારંવાર ભારે વાહનો દ્વારા સેફટી એંગલને નુકસાન પહોંચાડવાની ઘટનાઓ બની છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમી પરિસ્થિતિ ઊભી થાય છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર અને સંબંધિત વિભાગના કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ટ્રાફિકને ફરી સુચારું બનાવવા માટે કામગીરી હાથ ધરી હતી। આ ઘટનાના પગલે સ્થાનિકે ગરનાળામાં ભારે વાહનોની અવરજવર પર નિયંત્રણ મૂકવા તેમજ સેફટી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની માંગ ઉઠાવી છે। સતત બની રહેલી આવી ઘટનાઓના કારણે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે।